દેશ મિત્રો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। હું જયરામ દેસાઈ। આપણે ભેંસો આવી ગઈ છે જો સીમાડામાં અને હવે જાય છે ખેતરોમાં। તો ચલો હવે કયા ખેતરમાં જાય છે એ આગળ તમને જાણવા મળશે। મિત્રો તો જુઓ ભેંસો આવી ગઈ છે ખેતરમાં આપણા। આ છે ખેતર આપણું ઘઉંવાળું। આમાં કહું ભેગા કર્યા વગર છે ને આમાં થઈ ગયા છે જોઈ લો આખા ખેતરમાં। તો ચલો હવે આગળ તમને બતાવો। જો આપણી ભેંસો આવી ગઈ છે બીજા ખેતરમાં। અહીંયા ખાય છે આપણી ભેંસો ચણાની ખારી અને ગાયું પોળી છે ઘઉંવાળા ખેતરમાં। એક બીજું પણ બાજુમાં ખેતર ભેરાણ્યું છે આમાં આપણી ભેંસો આવી છે। તો આપણી ભેંસો ખારી ખાય છે। તો ચાલો આગળ તમને બતાવો। જુઓ પાછી આપણી ભેંસો ઘઉંવાળામાં આવી ગઈ છે આપણામાં। પાણી પીને આવી છે ભેંસો એટલે હવે કોઈ ટેન્શન નથી। આજે તો 4 વાગ્યા સુધી ભેંસો પોળવા દેવાની છે। જુઓ અંદર મણસું બણસું બહુ પડ્યું છે ખડ। જુઓ આમાં માણસાનું ખડ છે કૂતરા ને એવું બધું સૂકું ખડ ને લીલું ખડ ને એવું બધું છે। ભેંસો બહુ તાપ છે આજે। ચલો તો હવે આગળ તમને બતાવું। મિત્રો તો જુઓ આપણે ભેંસો બધી બેસી ગઈ છે તાપીને। જુઓ કોઈ ભેંસો બેઠી છે ને કોઈ ઊભી છે ને એવું બધું છે। અને આપણે અહીંયા મસ્ત લીમડાના સાઈડે સુઈ ગયા છે ને ભેંસો પણ બેસે। ચલો હવે મોજ કરીએ આજે આનંદ માણીએ। મિત્રો તો જુઓ આપણી ભેંસો સાઈડે બેઠી હતી હવે પાછી ઊભી થઈ ગઈ છે। જુઓ પોળી છે એકદમ ભેંસો બધી। ઓલી બાજુ ખાય છે એક ઢગે ભેંસો બે ખાય છે। જુઓ મા દીકરી ગાંડી અને ગાંડીનું જોટું ઢગલે ખાય છે। જુઓ મોજ કરો મોજે મોજ કરો તમે ખાઓ અને મોજ કરો। આ ભેંસો પણ બહુ ચરે છે। વાહ ભાઈ વાહ આજે તો મજા આવે। તો ચલો આગળ તમને બતાવો। મિત્રો તો આપણી ભેંસો ચડી ગઈ છે જુઓ માર્ગે જઈ રહી છે ઘણા બાજુ। જુઓ જશે હવે તળાઈ પાણી પીવાને પછી આવશે ઘરે। જોઈએ આગળ આપણે તળાઈ જઈએ છીએ કે નથી જતા પણ ભેંસો તો જશે જ। તો ચલો હવે આગળ તમને બતાવો। થઈ રહ્યું છે દુવાનું કામ થઈ ગયું છે ચાલુ। આ ભેંસ દુવાઈ ગઈ છે આ ભેંસ દુવાઈ રહી છે ઓલી ભેંસ દુવાની બાકી છે ચાંદરી। જોઈ આ ભેંસો અહીંયા ખાય છે રજકો। જુઓ આજે તો ભેંસો ફૂલ ધરણી છે રજકો પણ નથી ખાઈ શકી। જુઓ ચલો હવે આગળ તમને બતાવું। તો જુઓ અહીંયા આપણે કરી નાખી છે ઝડપમાં નિયાર જોઈ લો। હવે આપણે બદલાવાની છે અરે ભેંસો ગમે આજે નિયાર કરવાની નથી કેમ કે ભેંસો છે ધાપેલી રજકો હેઠો પડ્યો છે ત્યાં આપણે બાંધી દઈએ જોઈ લો। તો ચલો હું આગળ તમને બતાવું। મિત્રો તો જુઓ આપણે આવી ગયા છીએ ખેતર। આમાં વાવેલી છે બાજરી। આજે મશીન અમુક કરીને પાવાની છે આ બાજરી એટલે આવી ગયા છે આપણે મશીન અમુક કરવા। જુઓ ઓલી બાજુ છે આપણું ઘઉંવાળું ખેતર। આપણે ઓલી બાજુ ભેંસો ચારી છે એટલે આપણે આજે અહીંયા નતા આવ્યા। આમાં 2 દિવસ 3 દિવસ પછી ચારીશું આપણે। આ છે આપણા એરંડા। તો ચલો હવે આગળ તમને બતાવું એકદમ મશીન અમુક કરી દઈએ।